ડભોઈ વડોદરાને જોડતો 40 વર્ષ જૂનો કેનાલપુર બ્રિજ જર્જરિત. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર નિંદ્રાધીન છે. ડભોઈ વડોદરાને જોડતો 40 વર્ષ જૂનો કેલનપુર બ્રિજ જર્જરી હાલતમાં છે. બ્રિજના સળિયા બહાર આવી ગયા. દુર્ઘટનાનો ખતરો વધી રહ્યો છે. માર્ગ મકાન વિભાગની નિષ્ક્રિયતા પર લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. લોકો પ્રશ્ન કરે છે, બ્રિજનું સમારકામ થશે કે નહીં? સ્થાનિક લોકોમાં ભય અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગંભીરા જેવી બીજી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ લોકો દ્વારા ઉઠી રહી છે. મારું નામ કિશોરસિંહ અભયસિંહ રાઠોડ છે. હું રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર છું. ક્રિષ્ના સિટી કેલનપુરમાં રહું છું અને અત્રેથી કેલનપુર ગામ પછી જે એક બ્રિજ પ્રસાર થાય છે, આ જે રોડ છે ડભોઈને વડોદરા ડભોઈને જોડતો, એ આ રાજ્યનો અગત્યનો રોડ છે. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કુંડેલા યુનિવર્સિટી, વિશ્વ યુનિવર્સિટી આવેલી છે અને પોઈચાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. એટલે અહીંને જતા અવર જવર કરતા વાહનો ઘણા બધા હોય છે અને આ વાહનો જેમ ગંભીરા પુલમાં અકસ્માત થયો અને 20થી 25 જણનો ભોગ લેવાઈ ગયો, એમ આ પુલની જો જર્જરિત હોય તો એની પૂરી થઈ ગઈ હોય. અને મારા ખ્યાલ પ્રમાણે અહીંયા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થયેલ નથી આ પુલની જગ્યાએ. તો સરકારી તંત્ર શું કોઈ બીજો અકસ્માત થાય તેની રાહ જુએ છે? તો જલ્દીથી જલ્દી આ જે પુલની જગ્યાએ બીજો કંઈ વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર થાય અને નવા પુલનું કોઈ નિર્માણ થાય એવું અમે પ્રજાજનો ઈચ્છીએ.